જ્યારે પદ અને પ્રતિષ્ઠા બંને મળી જાય છે ત્યારે માણસ પોતાની ઓકાત ભૂલી જાય છે. તમે ભલે ફળની આશા રાખો કે ન રાખો, પણ કર્મનો સિદ્ધાંત છે એ ફળ દીધા વગર શાંત નથી રહેતો. સરખામણી લોકોની મહેનત સાથે કરો, તેમના મોજ શોખ સાથે નહીં. ગૂગલ આપને જ્યાં જવું હોય ત્યાં લઈ જાય છે, જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે જ્યાં જવું જોઈએ ત્યાં લઈ જાય છે. લોકો તમારી કદર એ સમયે નહીં કરે સાહેબ જ્યારે તમે એકલા હશો, પરંતુ તમારી કદર એ સમયે કરશે જ્યારે એ એકલા હશે. આ કળિયુગ છે. અહીં હેતની પાછળ પણ કંઈક હેતુ છુપાયેલો હોય છે. મિત્રો, વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. અને દરરોજ આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. નસીબ એટલે આપણે જે દુઆઓમાં માંગતા હોય એ બીજા કોઈને એમનેમ જ મળી જાય. લોખંડ નરમ થાય તો ઓજાર બની જાય, સોનું નરમ થાય તો આભૂષણ બની જાય, લોટ નરમ થાય તો રોટલી બની જાય. એક માણસ જ નરમ નથી બનતો, નહીં તો નરમાંથી નારાયણ બની જાય. સંતોષકારક જીવન જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારવું જરૂરી છે સાહેબ, કે બધું બધાને નથી મળતું. સૌથી ગરીબ તે છે જેની ખુશી અન્યની પરવાનગી પર આધારિત હોય છે. સ્ટોરીમાં મેન્શન કરે એ નહીં, આપણી ગેરહાજરીનું ટેન્શન કરે એ સાચો મિત્ર છે. સાહેબ, લોકો તમને નીચે પછાડવાની કોશિશ કરે તો તમે એ વાતનું ગર્વ લેજો કે તમે બધાની ઉપર છો. જીવન પસ્તાવોમાં ના વિતાવો, કંઈક એવું કરો કે જે તમને છોડીને ગયા એ પસ્તાય. વાંચેલા જ્ઞાન કરતાં વેઠેલી પરિસ્થિતિ વધારે શીખવી જતી હોય છે. સાહેબ, સમય નબળો હોય તો કોઈને ખબર ન પડવા દેતા, કેમ કે આ દુનિયામાં લોકો તૂટેલા મકાનની ઈંટ પણ લઈ જાય છે. સાહેબ, ઓછું બોલીને શબ્દોમાં વજન રાખશો ને તો કોઈ તમારી ડિગ્રી પૂછવાની હિંમત નહીં કરે. ભૂલ કરવાવાળાને માફ કરી શકાય, પણ જાણી જોઈને તકલીફ દેવાવાળાને માફ ન કરાય સાહેબ. બધું બધાને નથી મળતું આ જિંદગીમાં સાહેબ. અમુક વસ્તુઓ હસતા હસતા છોડી દેવી જોઈએ. જો તમે કોઈને આસાનીથી મળી જશો તો એ તમને સસ્તા સમજી લેશે સાહેબ. તમે પોતાને ગમો છો એ જ તો જિંદગીનો જશ્ન છે. બીજાને તમે નથી ગમતા એ તો એનો પ્રશ્ન છે. માન આપવાનો મતલબ એ નથી
કે સામેવાળી વ્યક્તિનું ગમે તેવું વર્તન ચલાવી લેવું. સમય આવ્યે સમજાશે કે આજે જે નુકસાન થઈ રહ્યું છે એ તમારા ફાયદા માટે જ હતું. જિંદગીમાં ક્યારેય કોઈની કિંમત ઓછી ના કરવી સાહેબ, કેમ કે નાના એવા ફુગ્ગાને પણ સમુદ્ર ડૂબાડી નથી શકતો. સાચો રાજા એ છે જે કોઈ પણ જગ્યાએ જીતવાની તાકાત રાખતો હોય. જિંદગીમાં કુંભકર્ણ જેવો એક ભાઈ હોવો જોઈએ સાહેબ, જેને પરિણામની ખબર હોવા છતાં આપણો સાથ ના છોડે. માણસ ભલે લાખ સમજદાર હોય સાહેબ, પણ કોઈની લાગણી ન સમજે ને તો એ સમજદારી કોઈ મતલબની નથી. જરૂરિયાતથી વધારે વિચારવાની ટેવ માણસને ખુશીઓ છીનવી લે છે. જેને તમે બળથી ના હરાવી શકો એને બુદ્ધિથી જરૂર હરાવી શકો છો સાહેબ. અહંકાર ભલે ગમે તે વસ્તુનો હોય, સર્વનાશ કરીને જ છોડે છે સાહેબ. અરમાન થોડા ઓછા કરીએ તો સામાન વેચવાની જરૂર નહીં પડે સાહેબ.